પણ સાહેબ આવે છે. હે મમરાભાઈ તો ખાઈ લેવી. લોખંડ લાવ્યા દુકાનેથી. તમે લાવ્યા હે બકુલભાઈ લોખંડ? તો ઓંસળીમાં જાળી કરાવું છું ને, મીંદડા ને કુચરા ની રોટલા લઈને વેયા જાય. મેં કીધું જાળી કરાવી નાખું ને. આ ઈ હારું કર્યું લે. હવે જવા પડે હાંજ હુંદી અહીંયા લોખંડ મૂકવાનો છું. હાંજ ના હું પછી ઘરે લેતો જાય. એ વાંધો નાય. બકુલભાઈ તમારું લોખંડ ભોળાદાદા વાડી સુધી પહોંચી ગયું છે. હવે મારા દુકાને માલ આવ્યો છે. હાલો આપણે બે ઈ મૂકી આવી પેલા. હા તે હાલો હાલો. જોયું ને ભોળા દાદા, તમારા પૈસે લોખંડ લાવ્યા અને વાંસળીમાં જાળી કરાઈ નાખશે બકુલભાઈ. કેમ મારા પૈસે? તો તમારા જ પૈસે ને. રોજ પૈસા છેતરીને લઈ જાય. આ ઈ હાચું તારું. હાલો ને આજ આપણે છેતરી દેવી, લોખંડ વેચી દેવી. પણ એટલે કોને વેચ્યું? એ સમસમ શેઠ ને મકાન નું કામ ચાલુ જ છે. સમસમ શેઠ લોખંડ લઈ જ લે. આ તો હાલ હાલ એને લોખંડ દી આવી. હાલ હાલો હાલો. લોખંડ અહીંયા જ પડ્યું હતું તો લોખંડ ગયું ક્યાં? મને શું ખબર. ઠીક છે તમે લોકો કામ કરો, હું કઈક એડજસ્ટ કરું છું. લોખંડ કોણ લઈ ગયું છે? હે આવો ભોળા દાદા આવો. એ લોખંડ જેવા આવ્યા હતા. અમારે ઝૂંપડી બનાવતા લોખંડ વજ્યું ને તે તમારા મકાન નું કામ ચાલુ છે એટલે તમને આપવા આવ્યા લોખંડ. તો ભોળા દાદા કેટલા પૈસા લેવાના છે તમારે લોખંડના? એ તમને ખબર હોય લોખંડ નો હું ભાવ હાલે. તમે શું આપો? એક મિનિટ બરો એક ફોન કરી લઉં. 1 મિનિટ હું અમે તમ તારે કલાક ઉભા કાલા. હા હેલા લોખંડ ના કેટલા પૈસા આવશે? લોખંડ નો તો ભાવ અત્યારે છે જ તે એટલે 7-8 હજાર તો રૂપિયા આવશે જ તે. તો મે પડી જવાનો છે. ભોળા દાદા મને 2 જોડી કપડા અપાવવા પડશે હો. એટલે હા હું તને 2 જોડી કપડા આપાવીશ. બધા પૈસા વાપરવાના છે. હા અમથું ક્યાં લોખંડ આપણું હતું કા? તો અને ભોળા દાદા પેંડા ખાવાનું મન બહુ છું. પેંડા ખવડાવવા પડશે હો. પણ ફરી ખરી તો ખરો. સમસમ શેઠ ને ફોન માં વાત તો કરી લેવા દે. પૈસા આપે ને પછી બે ને ખાવાના છે. હા હા તમે લોકો જલ્દી આવો. હે સમસમ શેઠ એટલા પૈસા ખિસ્સામાં નથી રાખતા, ફોન કરીને મગાવવા પડે. ના ના પૈસા તો મારા ખીચામાં જ છે, પણ આ તો બીજું એક અગત્યનું કામ હતું ને એટલે. એ વાંધો નહીં તમ તારે જે કામ હોય અમારે કાંઈ ઉતાવળ ના. અમે બે હાવ નવર્યા છીએ કા ભોળા દાદા? તો હું તમ તારે હાલ સુધી અહીંયા ઉભા રહું. પૈસા લીધા સિવાય જાહું નહીં. ના ના ભોળા દાદા તમારે સાંજ સુધી અહીંયા ખોટી નહીં થવું પડે. હું તમને જલ્દી છૂટા કરી દઉં. આ તો વાંધો નહીં. હું ફોન કર્યો સમસમ શેઠ? જો સાહેબ આ ભોળા દાદા ને એનો માણસ મારું જ લોખંડ છોડીને મને પાછું વેચવા આવ્યા. ડોહા ચોરીઓ કરે છો? ના ના સાહેબ અભી લોખંડ નથી છોડ્યું. ઓ બાપા ઓય બાપા સાહેબ મારતા ને એની ચોરી ના કરી. ક્યાંથી લાવ્યા લોખંડ? તો ચોરી નથી કરી તો અમારી વાડીયાથી લાવ્યા. ઓ બાપા ઓય બાપા ખોટો બોલે છે હજી? હાસુ બોલવી છે સાહેબ. તારી વાડીમાં ફેક્ટરી છે લોખંડ ની? ના ના ઓ બાપા ઓય બાપા એ સાહેબ મારતા ને હાસુ બોલવી. બોલો હાચો. એ સાહેબ અમારી વાડીએ બીજા લોખંડ મૂકી ગયા હતા. કોણ બીજા લોખંડ મૂકી ગયા હતા? એ બકુલભાઈ ના મમરાબા લોખંડ મૂકીને વયા ગયા. તમે વેચવા આવ્યા? હા ઓ બાપા ઓય બાપા ક્યાં મળશે અત્યારે ઈ? એ લોખંડ મૂકીને ક્યાં વયા ગયા અમને ખબર ના. એ સાહેબ ઈ અમારી વાડીની આજુબાજુ ક્યાં ગઈ છે? તમે આઈને ઉભા રહ્યો, હમણાં એને ગોતીને આવી છે પાછા. હાલો સમાચાર. ઓ બાપા હાલે એવાય નો રહ્યા. મારતી ના હલાતું. ઓય બાપા તું કહેતો તો આરો ભોળા દાદા લોખંડ લઈ લો. સમસમ શેઠ ને લઈ આવી તો મેળ આવી જાહે. પણ કાઈ સમસમ શેઠ આવું કરાય? સાહેબ ને ફોન કરી દીધો, કીધુંય નહીં. પણ કહું તો તમે લોકો ભાગી ન જાઓ. ઓ બાપા હવે તો હલા હે નહીં. હાલે એવાય નો રહેવા દીધા. ઓ બાપા ક્યાં ગયા? હાલો આપણે લોખંડ લઈ જાઓ, તમારું કામ ચાલુ કરી દો. બકુલભાઈ લોખંડ ની ભારી તો નથી. હે લોખંડ ક્યાં ગયું? લોખંડ તો નથી, ભોળા દાદા એનો માણસ નથી. જીવડા એ બે લોખંડ નહીં બઠાવી ગયા હોય ને. હા હા મને એવું જ લાગે. લોખંડ લઈને ભંગારમાં દેવા વહી ગયા હોય. મમરાભાઈ આ પોલીસ ની ગાડી આવી. નમસ્તે સાહેબ. હેલા બકુલભાઈ ને મમરાભાઈ કોનું નામ છે? પણ એટલે ધોકાઈ નાખવા છે. કેમ સાહેબ ઈ બે નું કામ છે તમારે? એને લોખંડ ની ચોરી કરી છે. લોખંડ ની ચોરી કરી? હા. તારું નામ શું છે? મારું નામ બકડમભાઈ. એ તારું નામ શું છે? મારું નામ મમડમભાઈ. ઓલા ક્યાં મળશે તો બકુલ ને મમરો? આમ રહ્યા સવાર્યા સાહેબ ઈ ગુડુ વેવા ઈવડા ઈ. ઈ જ છે બકુલ ને મમરો? હા પણ સાહેબ
ઈ તમારા મોઢે ખોટું બોલશે. ઈ એમ કહે કે હું ચીકમ છું ને હું અમથો છું ની. બાકી હાસુ નામ એનું બકુલ ને મમરો જ છે. તો ધોકા પડશે એટલે ખોટું ન બોલે, હાસું બોલવું જ પડે ને. હા તો સાહેબ લ્યા જાઓ તમે. જો ગુણ્યું વેવે ને ઈવડે ઈ જ છે છે. ને? હાલો જમાદાર. હે બકડું ભાઈ, ઓલા બે નું શું થાય? મમડુમભાઈ હવારમાં પાવર કરતા હતા ને એનોય મેળ આવી જવાનો છે. અમથાભાઈ ઘડીક ઉભા રહો ને, પોરો ખાઈ લી. હા પોરો ખાઈ લે. પણ ક્યાં માગે ઓલા બકુલ ને મમરા ને હું કેમ ખીજાણો? હાથે એમ જ હોવું જોવે. હવે મારે તારી જેમ મગજ તીખો જ કરી નાખવો છે. તો હું અમથાભાઈ સાહેબ કેમ અહીંયા આવ્યા? અહીંયા સૌ એમ ને? ઓય બાપા, ઓય બાપા. પણ સાહેબ હું કેમ ધોકા મારો? ચોરી કરો છો, ચોરી? સાહેબ અમે ચોરી કાંઈ ના કરતા, ખાતર વેવી. ખોટું બોલે છે. ઓય બાપા, ઓય બાપા. સાહેબ આ શું કહું છું? તમારા બે માંથી બક્કોલ ના મમરો કોણ છે? સાહેબ મારું નામ અમથો છે. સાહેબ મારું નામ ટીકમ છે. ખોટું બોલે છે આજે. ઓય બાપા, ઓય બાપા. સાહેબ આ શું કહું છું? મારા આમ બસ મારું નામ અમથો છે. તમને ખોટું લાગતું હોય તો મારું આધાર કાર્ડ જોઈ જુઓ. બતાવો આધાર કાર્ડ. હા સાહેબ મારું નામ અમથો છે. અને સાહેબ મારું નામ ટીકમ છે. તો બક્કોલ અને મમરો કોનું નામ છે? ઈ ઓલા આમ બેઠા એનું જ નામ છે સાહેબ. ઉભા રહ્યો તો. મમરાભાઈ સાહેબ તો આઈને પાવતા હોય એવું લાગે. તો બકુલભાઈ ભાગો, નકર આપણો વારો છે. ઓય બાપા, માય નયા પોજા વાડીએ કેમ પોગા હે? વાડીએ તો ધીમે ધીમે પોગવું જ પડશે ને, કઈ અહીંયા ઉભું રહેવા હે. હા હાલ તો ધીમે ધીમે હાલવી.